એક છોકરાના લગ્ન થયા, તે લગ્ન થયા 6 મહિના થઈ ગયા, તે એકવાર રાતે બહાર આવીને રોવા માંડ્યો. તેને બાપુજી સાંભળી ગયા. તેને બાપુજી આવ્યા કે બેટા શું થયું? તો કે બાપુ મારા બાઈ બટકી ગઈ, કે હવે કે કંટાળી ગયો હું એમ. તે એને બાપા કે અમે શું કે 35 વર્ષ કાઢ્યા, કે અમે હું કંટાળી નહીં જાવ, કે સહન કરો સહન કરો, કે એમ કરીને બાપ દીકરો બે આમ બથું ભરીને મળ્યા ને એકાબીજાને શાંતત્વ ના આપે. એ કે સહન કરો, કે હવે કે આમાં કે બીજું કાંઈ નથી, કે સહન કરવા સિવાય. એક ભાઈ તો રાતના 2 વાગે ગાંઠિયાવાળાની દુકાને ગયો ગાંઠિયા લેવા. તે ઓલાને કીધું કે 250 ગ્રામ ગાંઠિયા આપી દે ને. તો ઓલા ગાંઠિયા વીણ્યા ને આમ તેલ ગરમ કરીને તવામાં નાખ્યા. તો ઓલા ગાંઠિયાવાળા ઓલાને આમ સામું જોઈને પૂછ્યું કે કેમ અત્યારે કે કોને મોકલો? તો ઓલો ગાંઠિયા લેવા આવ્યો હતો ને શું કે ખબર, કે તને શું લાગે કે અત્યારે કે મારા બાપુજીએ મને મોકલો હશે? તો ઓલો ગાંઠિયાવાળો બોલ્યો પાછો કે તને શું લાગે કે મારા બાપુજીએ કે અત્યારે દુકાન ખોલવાનું કીધું હશે? કે બે આમ બથું ભરી ભરીને ગયા મેં ગળે મળ્યા અને રોવા મળ્યા ને હિબકે સડ્યા. ત્યાંથી નીકળતા હતા 6-7 જણા ભેગા થઈ ગયા. આમ બેને શાંતત્વ ના આપી, શાંત કર્યા, પાણી પાયું. અને એ કે ભાઈ કે જે છુઈ આ તો એક આખી જિંદગી કે તમારે રહેવાનું જ છે. સાનો ઓલાને કે તું સાનો મનો કે દુકાન બંધ કરીને કે ઘેરે વયો જાય ને, ઓલાને કે તું ગાંઠિયા લઈને ઘેરે વયો જાય, કે તારી ઘરવાળીને ખવડાવી દેજે, કે જાવી. કે માઇન્ડ ઓલા શાંત પડ્યા, પાણી પાયું, ત્યાંથી નીકળતા થાય એને. નકર ઓલા તો હિપકે સડી ગયેલા બે. આમ બથું ભરી ભરીને એમ એકાબીજાને સુખ દુઃખ નહીં કરતા હતા.